જો તમે પણ ભુવાઓની માયાજાળમાં ફસાતા હોવ તો ચેતી જજો। દહેગામની અંદરથી એક કિસ્સો સામે આવ્યો છે। ભુવાએ ગરીબ દંપતી સાથે ખેલ કર્યો। નિસંતાન દંપતીને ભુવાએ કહ્યું તમારી બાળક છે। ભુવાએ મહિલાનું તારા ગર્ભમાં બાળક છે તેમ કહીને ચેક કરી તો ગર્ભપાત થઈ જશે તેવું કહ્યું હતું। દંપતી ડોક્ટર પાસે ગયું તો ડોક્ટરે કહ્યું સગર્ભા નથી। ભુવાના ચક્કરમાં ગરીબ દંપતી સાથે ભુવાએ દાવ કર્યો હતો અને આખી જ વિગતો સામે આવી હતી। દહેગામની ઘટના છે કે જ્યાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દંપતી નિસંતાન હતું અને તે ડોક્ટરના સહારે નહીં પરંતુ ભુવાના સહારે પહોંચ્યું હતું અને ભુવાએ જે ખોટી વિગતો આપી હતી તેને સાચી માની હતી। વાત કરી વાતની કરી સાહેબે કીધું કે બેન તમારે કોઈ બાળક કે એવું કશું છે નહીં પેટની અંદર। તો આ બંને જણા ઝઘડવા લાગ્યા કે ભાઈ એવું બની જ શકે નહીં। બીજી વસ્તુ એના હસબન્ડે એવું કીધું કે ભાઈ જોઈ હું તને કહેતો હતો ને કે આ જ પ્રોબ્લેમ થવાની હતી, તને કોઈ વિશ્વાસ જેવું હતું નહીં, તને કોઈ શ્રદ્ધા જેવું હતું નહીં, એમ કરીને ઝઘડવા લાગ્યા। તો એમણે કશું વાત ના કરી પરંતુ એમના હસબન્ડે ડાયરેક્ટ ફોન લગાવ્યો એમના કોઈ ભુવાજીને। એટલે એમના ભુવાજીએ એવું કીધું કે ભાઈ જો હું તમને કહેતો હતો ને કે આ જ પ્રોબ્લેમ છે તમારા જોડે, તમને કોઈ શ્રદ્ધા જેવું છે જ નહીં માતાજી ઉપર, બાકી મેં તમને કીધું હતું કે તમારે 9 મહિના પછી એક્ઝેક્ટ દીકરો આવવાનો છે અને એ તમે લઈ અને મારે મંદિરે આવજો અને દર્શન કરવા માટે। વધુ વિગતો ઇનપુટ હેડ કીર્તન પટેલ પાસેથી લઈશું। કીર્તન, અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવે છે, વધુ આવો જ કિસ્સો દહેગામમાંથી સામે આવ્યો છે, દંપતી ભોગ બન્યું। શ્રદ્ધાના નામે લોકોની આસ્થા સાથે કેવા ખેલ ખેલાય છે અને કેટલાક કહેવાતા ભુવાઓ છે એ ગામડાના ભોળા લોકો અને કેટલાક ભણેલા લોકો પણ આવા ભુવાઓની ચુંગાલમાં ફસાતા હોય છે। લોકો જે પોતે મેડિકલથી થાક્યા હોય છે એ લોકો આવા ભુવાઓના શરણે જાય છે અને ભુવાઓ તેમને જે ભુવાઓ છે એ આ લોકોને એવી માન્યતા કરાવે છે કે અમે તમને જે બાળકની ખામી છે એ દૂર કરશું, આપના ત્યાં સંતાન પ્રાપ્ત થશે। અને મેડિકલથી થાકેલા લોકો ભુવાના શરણે જઈને ભુવાની વાતમાં આવે છે। દહેગામમાં જ આવો કિસ્સો છે કે એક જે દંપતી છે એ ભુવાની વાતમાં આવે છે અને ભુવા એને એવું કહે છે કે 6 મહિનાની કેમ કે તું માતાજી પર શ્રદ્ધા રાખ અને તારા ત્યાં બાળકનો જન્મ થશે। 6 મહિના બાદ આ દંપતી જ્યારે ડૉક્ટરના ત્યાં તપાસ કરવા માટે જાય છે કે ગર્ભમાં રહેલું બાળક કેવું છે, કોઈ ખામીયુક્ત તો નથી, ત્યારે જે દંપતી છે એના પગ નીચેથી જમીન ખસી જાય છે। ડૉક્ટર કહે છે કે આપના ગર્ભમાં કંઈ જ નથી। દંપતી ત્યાં ઝઘડવા લાગે છે અને ભુવા એવી બીક પણ ત્યાં દંપતીને આપી છે કે જો તમે ડૉક્ટર પાસે જશો અને તપાસ કરાવશો તો ગર્ભમાં રહેલું જે ભ્રૂણ છે એ નાશ થશે। એટલે વિચારો કે ગુજરાતમાં અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં કેટલાક ગામોમાં ભુવાઓ પોતાની હાટડીઓ લઈને બેઠા છે અને જે નિર્દોષ લોકો છે, જે જરૂરિયાતમંદ લોકો છે, એમની ભાવનાઓની આસ્થાઓના સાથે ખેલ ખેલે છે। જી બિલકુલ કીર્તન, એક દબાણ અને એક ડરનો માહોલ ઉભો કરવામાં આવે છે ને તેથી જ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે।